ત્યારે બે શબ્દ તમારા સામે રજૂ કરું, સાંભળજો। ભગવાને આ દેહ બનાવ્યો ને એના 5 તત્વો ભેડા કર્યા અને 5 તત્વો ભેડા કરીને આપણો દેહ બનાવ્યો। દેહના અક્ષર કેટલા? 2 અક્ષરનો દેહ। હવે સાંભળજો ભગવાનની રચના। મોટા ભાઈ તમે આરામ કરો, 2 કલાક। દેહના અક્ષર 2। ભગવાને દેહના ઉપર માથું બનાવ્યું તો માથું અક્ષર 2। માથાના ઉપર વાળ ઉગાડ્યા તો વાળના અક્ષર 2। એ વાળમાં પડે હું તો કે જુઓ અક્ષર 2, લીખો અક્ષર 2, ખોડો અક્ષર 2। આ જુઓ ખોડો પડે ને વાળ કઢાવી દો તો તાલ મૂડો ને ટકો અક્ષર 2। ટકો કર્યા પછી રાખો ચોટી તો ચોટીના અક્ષર 2। ચોટી થી હેઠા ઉતરો એટલે ભાલ અક્ષર 2, આંખ અક્ષર 2, કીકી અક્ષર 2, કાન અક્ષર 2, ગાલ અક્ષર 2, ગળું અક્ષર 2, દાઢી અક્ષર 2, મૂછ અક્ષર 2, હોઠ અક્ષર 2, દાંત અક્ષર 2, જીભ અક્ષર 2, નાક અક્ષર 2, નેણ અક્ષર 2, છાતી અક્ષર 2, પીઠ અક્ષર 2, ખંભો અક્ષર 2, કોણી અક્ષર 2, હાથ અક્ષર 2, પગ અક્ષર 2, પાની અક્ષર 2, ડુંટી અક્ષર 2, ગુંટી અક્ષર 2, ઘૂંટી અક્ષર 2, હાડ અક્ષર 2, मास अक्षर 2, लोय अक्षर 2, शिरा अक्षर 2, नाड़ी अक्षर 2, नस अक्षर 2 અને દેહના અક્ષર 2। કેવા ભગવાનની રચના તમે જો 2 જ અક્ષરમાં આપણો દેહ બનાવ્યો, બધા અક્ષરો 2 જ। અને 2 અક્ષરનો દેહ બનાવ્યા પછી ધર્મ બનાવ્યો કે હે દીકરા આ ધર્મના રસ્તે મારા જોડે જલ્દી આવી જા। એ ધર્મના અક્ષર 2। એ ધર્મના ઉપર મારે તમારે કર્મ કરવાના તો કર્મના અક્ષર 2। હારા કર્મ કરો અને તમને મનીષ બાપુ જેવા ગુરુ મળી જાય, જયરામગીરી બાપુ જેવા ગુરુ મળી જાય, રઘુરામ બાપુ જેવા ગુરુ મળી જાય તો ગુરુના અક્ષર 2 જ થાય। ગુરુના આગળ તમે જાઓ તન અક્ષર 2, મન અક્ષર 2 અને ધન અક્ષર 2 અર્પણ કરો એટલે જ્ઞાન આપે તો જ્ઞાનના અક્ષર 2 જ થાય। એ જ્ઞાન તમે ગ્રહણ કરો, તમારી માયા તૂટે તો માયાના અક્ષર 2, काम तूटे कामना अक्षर 2, क्रोध भागे क्रोधना अक्षर 2, जीव जागे जीवना अक्षर 2 અને જીવને શિવ મળી જાય, શિવના અક્ષર 2 અને શિવ મળ્યા પછી એને મોક્ષ મળી જાય, મોક્ષના અક્ષર 2 જ થાય। બોલો બેનો સાચું ખોટું? મોક્ષ સુધી આપણે 2 જ અક્ષરમાં છીએ હો। એકમાં ભગવાન પોતે, 2 માં આપણે, 2 વાળા એકને ગોતે। કોઈ ભજનના માધ્યમથી ગોતે, કોઈ સત્સંગના માધ્યમથી, કોઈ સેવાના માધ્યમથી, પણ એને ગોતો। એ મળી જાય તો આનંદ આવી જાય। અને ભૂલથી તમે 3 માં જાઓ એટલે પૂરું। 3 માં જાઓ ને એટલે પૂરું થઈ જાય। તમે જો હવાર બપોર સાંજ એટલે દિવસ પૂરો, ઉનાળો શિયાળો ચોમાસું એટલે વરસ પૂરું, ઘા ઘહર કોણ ફૂંક એટલે સંગીતના સાધન પૂરા, આર અણીન ધુબાકો એટલે હથિયાર પૂરા, સિંગ સળિયો ને પોપટો એટલે અનાજ પૂરા, ચાવવું ચૂહવું હબળકો એટલે ખાવાની રીત પૂરી, બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે દેવ પૂરા, મહાકાળી મહાલક્ષ્મી મહાસરસ્વતી દેવીઓ પૂરી, રજોગુણ તમોગુણ સતોગુણ એટલે ગુણ પૂરા। અને એથી આગળ તમને કહું એટકના હુમલા આવે તો 3 જ આવે। બોલો પહેલો બીજો ત્રીજો પેલો પૂરો થઈ જાય। હા સાચું કહું? હા, એક ભાઈ બીજો હુમલો આવ્યો ને તે દવાખાને દાખલ કરે તો 2-3 ડોશીઓ ખબર કાઢવા ગઈ શું થયું, એટલે ત્યાં 2 ડોશીઓ બેઠેલી કે કાંઈ નહીં એટક આવ્યો। એટક આવ્યો કે હા, કયો તો કે બીજો કે આયેલી ડોશી કે અરે અરે હવે એક રહ્યો। તઈ તો પેલા ત્રીજો આપણને તૈયારી થાય। સારું બોલો ને તો ભગવાનની કૃપા હોય તો થાય, બાકી